કેશોદ પોલીસે મહંત સિમરોલી ગામેથી 9 શકોનીઓને ₹36,700 સાથે ઝડપી લીધા। કેશોદ પોલીસ જુગારીઓને લાવી કે તુરંત રાજકીય આગેવાનો પદાધિકારો દોડી આવ્યા। કેશોદ પોલીસે પકડાયેલા 9 જુગારીઓમાં 8-12 ગામથી આવેલા છતાં વાહનો મોબાઈલ ફોન હાથમાં ન લાગ્યા। કેશોદ પોલીસ દ્વારા શ્રાવણ માસમાં જુગારની બદી અટકાવવા પેટ્રોલિંગ કરી જુગારીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સબીરભાઈ દલ, રણજીતભાઈ મેરામણભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ ધોળકિયા, ભાયાભાઈ મેરામણ કોડિયાતર ખાનગી રાહે માહિતી મળી હતી કે કેશોદ તાલુકાના મહંત સિમરોલી ગામે રાજેશભાઈ ઉર્ફે રાજુ દેવસીભાઈની વાડીએ હાર જીતનો 3 પતિનો જુગાર રમવામાં આવી રહ્યો છે। ત્યારે માહિતીની ખરાઈ કરી પંચોને બોલાવી સમજ આપી રેડ કરવામાં આવતા રાજેશભાઈ ઉર્ફે રાજુ દેવસી ભલાણીની વાડીએ જાહેરમાં આંબાના ઝાડ નીચે કુંડાળું કરી 3 પતિનો હાર જીતનો જુગાર રમતા હોય જેમના તેમ બેસવાની સૂચના આપી પૂછપરછ હાથ ધરવામાં આવતા ભરતભાઈ જગાભાઈ કરમટા ઉંમર વર્ષ 26 રહેવાથી મહંત સિમરોલી, જિગ્નેશ ધુમલિયા ઉંમર વર્ષ 40 આસ્થા એવન્યુ કેશોદ, વ્રજલાલ ભાલાણી ઉંમર વર્ષ 60 રહેવાસી કેશોદ, સાવનકુમાર લાડાણી ઉંમર વર્ષ 23 રહેવાસી કેવદરા, ચિરાગભાઈ ઉંમર વર્ષ 42 કેવદરા તમામ લોકોની ઇન્દરપર સોસાયટી ડીપી રોડ કેશોદ, માનસિંહ ભુરાભાઈ સિસોદિયા ઉંમર વર્ષ 32 રહેવાસી એકલેરા 9 શકોનીઓને ₹36,700 સાથે ઝડપી પાડી જુગાર ધારાની કલમ હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કેશોદ પોલીસ જુગારીઓને પોલીસ સ્ટેશનમાં લઈ આવતા સ્થાનિક રાજકીય આગેવાનો અને પદાધિકારીઓ દોડી આવ્યા હતા। કેશોદ પોલીસે મહંત સિમરોલી ગામ જુગારની સફળ રેડ પાડી ત્યારે કિસમ સિવાય તમામ 12 ગામથી જુગાર રમવા આવ્યા હોવા છતાં એક પણ વાહન કે મોબાઈલ ફોન હાથમાં લાગ્યા નહોતા। ત્યારે અંદર કંઈક રંધાઈ રહ્યું હોય તેવી વાતો પણ વહેતી થઈ હતી અને પોલીસની કામગીરી ગુનાહિત કાર્યોને રોકવાની જ હોય છે, પરંતુ કેશોદ પોલીસ સ્ટેશનમાં વર્ષો જૂના અને જાણીતા બની ગયેલા લોકો માટે ગુનો સામાન્ય બાબત બની ગઈ હોય ત્યારે ગુના અટકાવવા માટે સચોટ કામગીરી પોલીસ કરે એ પહેલાં જ આગેવાનોની હાજરી જોવા મળે તો કામગીરી ફ્લોપ બની જતી હોય છે। આવા લોકો કામ કરવામાં સંબંધ નડતા થયા હોય તેવા લોકોને બદલી અન્ય લોકોને મૂકવામાં આવે તો કોઈ પણ કામ ચોક્કસપૂર્વક થઈ શકે તેવું જાહેર જનતાનું કહેવું છે।